હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે બેટા નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું ટાઇટલ છે ગુરુત્વાકર્ષણ. બરાબર, કોઈ પણ પદાર્થ, બરાબર, એ પદાર્થને દળ હોવું જરૂરી છે અને દરેક પદાર્થ હોય એટલે દળ તો હોય જ, બરાબર, જેને આપણે એમ વડે સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ. તો એ પદાર્થ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ, એટલે કે પૃથ્વી એનો ગુરુત્વ પ્રવેગ જે છે એની અસર હેઠળ નીચે તરફ ખેંચાઈને આવે. જેમાં આપણે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાવતા નથી, તેમ છતાંય એ પદાર્થ ઓટોમેટિકલી, બરાબર, નીચેની તરફ આવે છે. બરાબર, તો એ કયું બળ છે? ગુરુત્વાકર્ષણ બળ છે. અને એ ક્ષેત્રીય બળ છે. એમાં વચ્ચે કોઈ માધ્યમ, હવાનું માધ્યમ ખરું, બરાબર, પણ ક્ષેત્ર દ્વારા લાગે. ખ્યાલ આવે છે? તો આ ક્ષેત્રીય બળ છે. અને બીજું વસ્તુ યાદ રાખજો, આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર ભણેલા કે ગુરુત્વાકર્ષણ બેટા બળ છે એ બળ સાર્વત્રિક બળ છે. કેવું બળ છે? સાર્વત્રિક, બધી જગ્યાએ લાગે. યુનિવર્સલ ફોર્સ કહેવાય ઇંગ્લિશમાં એને, બધી જગ્યાએ લાગે. બરાબર, ચલો ઇન્ટ્રોડક્શનનો કેટલોક પાર્ટ આપણે જોઈએ. બરાબર, કેટલાક સાયન્ટિસ્ટ હતા, એને આની વિશેની ઘણી બધી શોધ કરેલી, તેની આપણે ચર્ચા ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ. પેલો પ્રશ્ન તમને એવું આપેલું છે કે ગ્રહોની ગતિ અંગેના કાળક્રમે થયેલા મોડેલની થિયરી આપો. પેલો પ્રશ્ન ઇન્ટ્રોડક્શન માટેનો છે. બરાબર, તો કાળક્રમે થયેલા એટલે ડે બાય ડે જે ઇવોલ્યુશન થયેલા હોય, બરાબર, એની આપણે થિયરીની માહિતી આપો. તો સૌપ્રથમ ગ્રહોની ગતિ વિશેનો અભ્યાસ ટોલેમીએ કર્યો હતો. ક્યારે? 2000 ઈસવીસન 2000 વર્ષ પૂર્વે. બરાબર, અને એને જે થિયરીનું નામ આપ્યું હતું એ હતું પૃથ્વી કેન્દ્રીય. હવે આ ટોલેમીએ શું કીધેલું કે પૃથ્વી કેન્દ્રમાં છે અને બીજા બધા ગ્રહો છે એની આસપાસ ફરે છે. હવે તમે જ વિચારો, અત્યારે તમે વિચારો તો એકદમ સામાન્ય સ્ટુડન્ટ હોય, બરાબર, એને બી આપણે કહીએ તો એને ખ્યાલ આવી જાય. બરાબર, નાના ધોરણનો કોઈ વિદ્યાર્થી હોય એને બી ખ્યાલ આવે કે સૂર્ય કેન્દ્રમાં છે, પૃથ્વી કેન્દ્રમાં છે નહીં. એટલે આ જે સિદ્ધાંત હતો એ ખોટો હતો. તો સૌપ્રથમ જે ઇવોલ્યુશન હતું એ કોણે કરેલું? ટોલેમી. એને પછી ભારતના ઋષિ વૈજ્ઞાનિક કહેવાય આર્યભટ્ટ, બરાબર, તેણે સૂર્ય કેન્દ્રીયવાદ આપ્યો. સૂર્ય કેન્દ્રીયવાદ એટલે સૂર્ય કેન્દ્રમાં અને બધા ગ્રહો શું કરે છે? એની આસપાસ પરિભ્રમણ કરે છે. બરાબર, એને ઇંગ્લિશમાં હેલિયોસેન્ટ્રિક કહેવાય. હિલિયોસેન્ટ્રિક, બરાબર, આવો શબ્દ આપેલો છે, હિલિયોસેન્ટ્રિક. આર્યભટ્ટના રજૂઆતના 1 વર્ષ બાદ નિકોલસ કોપરનિકસ, બરાબર, એને પોતાનું મોડેલ આપ્યું. એને પાછું કંઈક રિસર્ચ કરેલું એની ઉપર. એને શું કીધેલું કે સૂર્ય કેન્દ્રમાં સ્થિર હોય, સૂર્ય કેન્દ્રમાં સ્થિર હોય તેવા વર્તુળોમાં ગ્રહો ગતિ કરતા હતા. સૂર્ય કેન્દ્રમાં સ્થિર હોય, બરાબર, તેવા વર્તુળોમાં ગ્રહો શું કરતા હતા? ગતિ કરતા હતા. એવું એને સ્ટેટમેન્ટ આપ્યું. અને આ સ્ટેટમેન્ટ છે એનું સમર્થન કોણે કરેલું? તો કે ભાઈ ગેલેલિયોએ કરેલું. બાકી બધાએ રિજેક્ટ કરેલું, ગેલેલિયોએ એનું સમર્થન કર્યું. એના પછી નવો એક સાયન્ટિસ્ટ આવ્યો, ટાઇકો બ્રાહે. ટાઇકો બ્રાહે નરી આંખે ગ્રહોને જોવાનું સંશોધન કરેલું. બરાબર, તો ટાઇકો બ્રાહે છે એનો યશ આના માટે જાય છે કે નરી આંખે ગ્રહોને જોવા માટે. અને એના પછી જ્હોન કેપ્લર નામનો સાયન્ટિસ્ટ આપ્યો. એણે ગ્રહોની ગતિના ટોટલ 3 નિયમો આપ્યા. જે પૈકીના 2 નિયમોનો અભ્યાસ આજે આપણે આ લેક્ચરમાં કરીશું. તો ફરી એકવાર, સૌપ્રથમ ટોલેમીએ પૃથ્વી કેન્દ્રીય, આને જીઓસેન્ટ્રિક કહેવાય. આને બી ઇંગ્લિશ વર્ડ લખી દઈએ આપણે, જીઓસેન્ટ્રિક, પૃથ્વી કેન્દ્રીયવાદ કહેવાય. બરાબર, એની પછી કોણ? આર્યભટ્ટ. એટલે ટોલેમી પછી આર્યભટ્ટ પછી નિકોલસ કોપરનિક્સ, અને એના પછી ગેલેલિયો અને ટાઇકો બ્રાહે, અને લાસ્ટમાં જ્હોન કેપ્લર. આ
આટલા સાયન્ટિસ્ટ છે એને જે કાળક્રમે થયેલા મોડલની બધી જુદી જુદી પોતપોતાની થિયરીઓ આપેલી. બરાબર. ચાલો, તો ગ્રહોની ગતિ માટે નવો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે. ચેપ્ટરની પણ શરૂઆત એકચ્યુઅલ અહીંયાથી થાય છે. ગ્રહોની ગતિ માટે કેપ્લરની કક્ષાઓનો નિયમ આપો. બરાબર. તો પહેલા તો કેપ્લરની કક્ષાઓનો નિયમ છે એમાં એવું કીધું છે બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે કે જેના કેન્દ્રમાં સૂર્ય હોય. બધા જ ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે કે જેના સેન્ટરમાં શું હોય? સૂર્ય હોય. દીર્ઘવૃત્તીય આ રીતે દોરાય. વર્તુળને આમ લાંબુ કરી દેવાનું, જેને આપણે લંબગોળ. બરાબર. આપણું સેન્ટર. અને બે ભાગ પાડી દેવાના. બરાબર. અહીંયા સૂર્ય, એ બી સી અને પી બિંદુ રાખવાનું, અને સૂર્ય સન, અને અહીંયા ઓ બિંદુ. બરાબર. બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય, ધારો કે અહીંયા આપણે કોઈ ગ્રહ લઈએ તમારી જાણકારી માટે, આ કોઈ ગ્રહ છે. બરાબર. એ એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે કે જેના કેન્દ્રમાં શું હોય? સૂર્ય. બરાબર. આ છે કેપ્લરનો કક્ષાનો નિયમ. એને કેપ્લરનો પહેલો નિયમ પણ કહેવામાં આવે છે. પહેલો નિયમ. બરાબર. ખાસ ધ્યાન રાખજો. ચલો, બીજી કેટલીક માહિતી આપેલી છે આપણે જોઈએ. તો સૂર્યની સૌથી નજીકનું બિંદુ આકૃતિમાં સૂર્યની નજીકનું બિંદુ પી છે. બરાબર. અને જેને સૂર્યનીય બિંદુ કહેવાય. નજીક છે એટલે સૂર્યનીય બિંદુ કહે છે. બરાબર. એને ઇંગ્લિશમાં યાદ રાખજો, પેરિહેલિયન કહેવાય. સૂર્યનીય બિંદુ છે ને એને પેરિહેલિયન કહેવાય. બોલો, સૂર્યથી દૂરનું બિંદુ? સૂર્યથી દૂરનું બિંદુ એ છે જેને સૂર્યોચ્ચ બિંદુ કહે છે, ને એલ્ફેલિયન કહેવાય. એલ્ફેલિયન ઇંગ્લિશમાં. નજીકનું બિંદુ છે, સૂર્યથી નજીક છે એટલે સૂર્યનીય, અને સૂર્યથી દૂર છે એટલે સૂર્યોચ્ચ બિંદુ. બરાબર. એને એલ્ફેલિયન કહેવાય, પેલાને પેરિહેલિયન કહેવાય. બરાબર. આ બે પોઈન્ટ બેટા યાદ રાખવાના છે. જે દીર્ઘ અક્ષ છે, બરાબર, આને દીર્ઘ અક્ષ કહેવાય. એપી ને અડધું અંતર આવે તો એને અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય. બરાબર. તો દીર્ઘ અક્ષ એપી છે અને અર્ધ
દીર્ઘ અક્ષ ઓપી અને ઓએ છે, આ ઓપી અને ઓએ, અને ઓને દીર્ઘ અક્ષનું મધ્ય બિંદુ કહે છે. બહુ સિમ્પલ છે. ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે કે જેના કેન્દ્રમાં સૂર્ય રહેલો. બરાબર, બે બિંદુના નામ આપી દેવાના. સૂર્યની નજીક, સૂર્યની, સૂર્યથી દૂર, બરાબર, સૂર્યોચ્ચ, એલ્ફેલિયન, પેરેલિયન, પછી અર્ધ દીર્ઘ અક્ષ વચ્ચેની તમારે એની વિશેની માહિતી આપી દેવાની, બરાબર, અને એનું મધ્ય બિંદુ છે એની માહિતી આપી દેવાની. કક્ષાઓનો પ્રથમ નિયમ કમ્પ્લીટ. બરાબર. આગળનો પ્રશ્ન, દીર્ઘવૃત્ત દોરવાની રીત સમજાવો. હવે આ દીર્ઘવૃત્ત આપણે ઘરે દોરવું છે તો કઈ રીતે દોરી શકાય, અને દીર્ઘવૃત્ત કેન્દ્રો, મધ્ય બિંદુ, દીર્ઘવૃત્ત સમજાવો. દીર્ઘવૃત્ત કેન્દ્રો એટલે આ, બરાબર, અને એનું આ મધ્ય બિંદુ છે એ કેવી રીતે દોરી શકાય તે સમજાવો. તો તમારે દીર્ઘવૃત્ત દોરવું છે તો બહુ સિમ્પલ છે. બે ટાંકણીઓ લેવાની અને કોઈ એને પાટિયા પર જડી દેવાનું. લાકડાનું પાટિયું હોય કે નહીં, કરજો પ્રેક્ટિકલ, ઘરે થશે. બરાબર, બે ટાંકણીઓ લીધી છે બેટા, અને પછી શું કર્યું છે, એના સાથે આ રીતે આમ દોરી બાંધી દેવાની. આ ટાંકણીઓ સાથે, બરાબર. હવે અહીંયા જે જોઈન્ટ થયું હોય દોરી, એને ફેરવવાની. જેવી આપણે દોરીને ફેરવીશું એટલે આ રીતે અર્ધ દીર્ઘવૃત્ત બનતું હશે. બરાબર, દીર્ઘવૃત્ત તમને બનતું હશે એવું દેખાશે. ઓકે. હવે જે ટાંકણીઓ છે એને તમને F1 અને F2 ના સ્વરૂપમાં આપણે નામ આપીએ છીએ. બરાબર, તો એનું જે સેન્ટર હશે આ એનું મધ્ય બિંદુ બનશે. ઓ પછી જે રીતે આપણે અહીંયાથી એક આમ અને ઉપરથી જે દોરીએ છે એ સેમ રહેશે. બરાબર, તો દીર્ઘવૃત્ત અક્ષ કઈ થશે, તો અહીંયા સૌપ્રથમ ABC નામ આપી દઈએ અને અહીંયા P નામ આપી દઈએ. તો AP એ દીર્ઘવૃત્ત અક્ષ થશે અને AP નું જે મધ્ય બિંદુ છે O, બરાબર, એ દીર્ઘવૃત્ત કેન્દ્ર બનશે. શું બનશે? દીર્ઘવૃત્ત કેન્દ્ર, એટલે કે એનું મધ્ય બિંદુ બને. મધ્ય બિંદુ દીર્ઘવૃત્ત પણ એને તમે કહી શકો. ખ્યાલ આવે છે? તો આકૃતિમાં O ને દીર્ઘવૃત્ત મધ્ય બિંદુ કહે છે. બરાબર, તો આવો પ્રેક્ટિકલ છે. એ કોઈ એક્ઝામમાં આવવાની કોઈ પોસિબિલિટી નથી હોતી, પરંતુ આપણે એટલી વસ્તુ ખબર પડે કે આ દીર્ઘવૃત્ત છે કેવી રીતે બને, તો આવી રીતે તમે ઘરે બી પ્રેક્ટિકલી કરી શકો. બરાબર, જેની આખી પ્રોસેસ તમારે લખવાની થાય. ચલો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ. ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ એટલે કે એનો બીજો નિયમ. બરાબર, એની ચર્ચા કરો. તો નિયમ એવું કે છે, કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા, કોઈ પણ ગ્રહ
અને સૂર્યને જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. બરાબર? એક સમાન સમયગાળામાં એક સમાન ક્ષેત્રફળ આંતરે છે. ફરી એકવાર, કોઈ પણ ગ્રહ અને સૂર્ય, તો આ ગ્રહ અને સૂર્ય એને જોડતી રેખા એક સમાન સમયગાળામાં એક સમાન ક્ષેત્રફળ આંતરે છે. બરાબર? તો આપણે એનો જે ડાયાગ્રામ છે એ સૌપ્રથમ તો ડ્રો કરીએ. તો ડાયાગ્રામ આપણે સાબિત બી કરવાનો છે, એનું મેથેમેટિકલ સ્ટેપ બી છે. બરાબર? આ છે સૂર્ય. કોઈ ટી બરાબર ધારો કે 0 સમયે ગ્રહ પી બિંદુ આગળ છે અને ટી બરાબર ટી સમયે એ પી ડેશ પર જાય છે. ગ્રહ તો આ રીતે સૂર્યની આસપાસ ફરતો જ હોય. તો સૌપ્રથમ ગ્રહ અહીંયા છે અને પછી ગતિ કરીને અહીં આગળ પી ડેશ આગળ જાય છે. હવે તમે જાણો છો કે દરેક બિંદુ પાસે એનો વેગ એની સ્પર્શકની દિશામાં હોય. તો આને તમે વી લો તો આનો વેગ કેટલો થાય? વી ડેશ થાય કે નહીં? આ બંને વચ્ચેનો પરિણામી સદિશ બને. જો આને આર સ્થાન સદિશ લો તો આ આર ડેશ સ્થાન સદિશ થાય. એટલે પી નો સ્થાન સદિશ આર છે અને આનો આર ડેશ છે. બરાબર? તો આ બંને વચ્ચે છે એ ડેલ્ટા આર બને કે નહીં? બંને વચ્ચેનો તફાવત. તો એવું કહે છે કે આ ક્ષેત્રફળ જે છે કોઈ પણ સમયે આ જે ગ્રહોએ સૂર્ય આગળ આંતરેલું ક્ષેત્રફળ એટલે કે આ ક્ષેત્રફળ એ કોના બરાબર હોય? તો એટલા સમયમાં, આટલા સમયમાં જેટલું એને અહીંયાથી અહીંયા જ્યારે ગ્રહ ગયો છે એટલા સમયમાં જો ગ્રહ અહીંયા સ્થાનાંતર કરે અને આ જે ક્ષેત્રફળ છે એ બે એક સમાન જ હોય. એટલે કે આ બાજુનું ક્ષેત્રફળ અને આ સાઈડનું ક્ષેત્રફળ એ બંને કેવું હોય? એક સમાન જ હોય. આપણે એને આ બ્લુ લાઈન વડે દર્શાવી દઈએ. બરાબર? એવો આ નિયમ કહે છે. જો કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી, તો આ ગ્રહ અને સૂર્યને જોડતી, આ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા સમાન સમયગાળામાં, તો આ જે અહીંયા જે સમયગાળો લીધો હોય પી થી પી ડેશ સુધી જવા માટે, એટલો સમયગાળો જો અહીંયા લેવામાં આવે તો બંને બાજુનું જે ક્ષેત્રફળ છે કેવું રહે? એક સમાન રહે એવું તમને જણાવેલું. બરાબર? ચલો, તો અહીંયા સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા બે બિંદુ નામ આપી દઈએ. અહીંયા સપોઝ બી છે ને અહીંયા ફરીથી પાછું કોઈ આપણે બી ડેશ પોઈન્ટ લઈ લઈએ. નામ તમે કોઈ પણ આપી શકો. એની આપણે સાબિતી આપવાની છે. એક સમાન ક્ષેત્રફળ આંતરે છે તો એની સાબિતી આપો. સાબિતીની શરૂઆત કરીએ ત્રિકોણના ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ હજુ આપણે ખબર નથી કેટલું ક્ષેત્રફળ છે. આટલું ક્ષેત્રફળ છે પી થી પી ડેશ સુધી. તો એને સૂક્ષ્મ ક્ષેત્રફળ સ્વરૂપે લઈએ તો આપણી પાસે સૂત્ર હતું 1/2 પાયો અને ગુણ્યા વેધ. શું હતું? 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો, 1/2 પાયો
પાયો એટલે આ કહેવાય. અને વેધ હંમેશા અહીંયા જો સ્પર્શક હોય ને ત્યાં હંમેશા ખૂણો કેટલાનો બને યાદ રાખજો 90 ડિગ્રીનો હોય ખૂણો. ફરી એકવાર સમજાવું, ધોરણ 10 માં આ રીતે તમે અભિલંબ દોરતા હશો. આ કેન્દ્ર, અભિલંબ અને આ સ્પર્શક, અને અહીંયા આપણે 90 કરતા હતા યાદ કરો. તો સ્પર્શક સાથે હંમેશા ખૂણો કેટલાનો બને 90 નો બને. બરાબર, આ તમારે દોરવાની જરૂર નથી તમારા નોલેજ માટે. 1/2 આપણા માટે પાયો એટલે r છે. અને વેધ, વેધ એટલે જો અહીંયા તમને જે વેધ આપેલો છે બરાબર, એ કયા સ્વરૂપે તમને મળશે? તો આ બંને વચ્ચેના અંતરના સ્વરૂપે મળે. તો અંતરને શું કહેવાય? ડી કહેવાય, આ તો સ્થાનાંતર. આ બંને વચ્ચેનું સ્થાનાંતર તમે ડેલ્ટા આર ના સ્વરૂપમાં પણ લઈ શકો. આપણે ડેલ્ટા આર લઈએ. ચાલો, હવે વેગ બરાબર આવું સૂત્ર હતું, સરેરાશ વેગ બરાબર ડેલ્ટા આર છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા આર બરાબર વી ઇન્ટુ ડેલ્ટા ટી લખી શકાય. માટે ડેલ્ટા એ સદિશ બરાબર 1/2 આર તો રહેશે જ, અને આર ની જગ્યાએ શું લખી શકાય? વી ઇન્ટુ ડેલ્ટા ટી. ક્લિયર? ચાલો, તો અહીંયા તમને જે સૂત્ર આપેલું છે એમાં ડેલ્ટા ટી છે એને નીચે લઈ જાઓ. તો ડેલ્ટા એ છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1/2 આર અને વી. ક્લિયર? હવે એક વેગમાનનું સૂત્ર હતું આપણી જોડે, P ઇઝ ઇક્વલ ટુ mv. વી તો છે આપણી જોડે, એમ નથી. તો ડેલ્ટા એ છેદમાં ડેલ્ટા ટી બરાબર 1/2. હું એમ વડે ગુણું છું, એમ વડે ભાગીએ અને એમ વડે ગુણીએ. બરાબર ને? ચલો, એમબી ને તો શું કહેવાય? પી કહેવાય. તો ડેલ્ટા એ છેદમાં ડેલ્ટા ટી 1/2m. અને અહીંયા આપણી જોડે શું બની જાય? આર સદિશ અને પી સદિશ. ક્લિયર? હવે આર સદિશ અને પી સદિશ છે બરાબર, એને આપણે આ બંને સદિશના સ્વરૂપમાં છે અને 7મા ચેપ્ટરની અંદર ભણીશું. બરાબર, એક કોણીય વેગમાનનું સૂત્ર આવશે, L ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી. જો આર અને પી આ બંને ભૌતિક રાશિ તમને જો અહીંયા મળે તો બંને હંમેશા કોના સ્વરૂપમાં મળે? ક્રોસ ગુણાકારના સ્વરૂપમાં. એટલે અહીંયા હવે ડોટ નહીં લખીએ કારણ કે બંને ભૌતિક રાશિ અહીંયા હાજર છે, તો એને લખીશું આર ક્રોસ પી ના સ્વરૂપમાં. ખ્યાલ આવે છે? તો આર ક્રોસ પી ના સ્વરૂપમાં જે તમે લખો છો તો એને આપણે શું કહેવાય? અને કેપિટલ એલ રાખીએ, સ્મોલ એલ રાખો, કેપિટલ એલ રાખો, બંને સેમ છે. તો ડેલ્ટા એ છેદમાં ડેલ્ટા ટી 1/2m. અને આ શું થયું આપણી પાસે? એલ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ આવ્યો આપણી જોડે. બરાબર, જો એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ, એકમ સમયમાં એટલે ડેલ્ટા ટી એટલે 1 થયું. એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ કોના દ્વારા? સૂર્ય દ્વારા. ક્યાં આગળ? તો આ ગ્રહ જ્યારે અહીંયાથી અહીંયા પરિભ્રમણ કરે છે ત્યારે અચળ રહે. આ એલ છે રેખીય વેગમાનનું સંરક્ષણ. આ છે ને એકચ્યુઅલમાં સોરી રેખીય વેગમાન નહીં પણ એલ ને આપણે કોણીય વેગમાન કહીશું. અહીંયા હું લખી દઉં છું, આ સૂત્ર કોનું છે? કોણીય વેગમાનનું. ચેપ્ટર 7માં અભ્યાસ કરીશું. બરાબર, ચાલો. તો આ જે આપણી પાસે એલ આપેલો છે એનું સંરક્ષણ થતું હોય એનો મતલબ આ અચળ રહે અહીંયા અને આ બંને ભાગની અંદર અચળ રહે. તો એલ અચળ રહે, બે તો અચળ જ છે અને દળ પણ હંમેશા અચળ જ હોય. ગ્રહનું દળ બરાબર, એ બદલાય નહીં. એટલે ઓવરઓલ અચળ થઈ ગયું. ધેટ મીન્સ ડેલ્ટા એ છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આપણે અચળ લખી શકીએ. એનો મતલબ એવો થાય કે કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા સમાન સમયગાળામાં એક સમાન જ ક્ષેત્રફળ આંતરે છે. એક સમાન ક્ષેત્રફળ આંતરે, ધેટ મીન્સ અચળ રહે છે, બદલાતું નથી. તો આ જે નિયમ છે
એને કેપ્લરનો બીજો નિયમ કહેવાય. ફરી એકવાર, 1/2 પાયો ગુણ્યા વેધથી સ્ટાર્ટ કરવાનું. પાયો આપણે આર આપેલો છે, વેધ છે એ આ બંને વચ્ચેનું સ્થાનાંતર છે એટલે ડેલ્ટા આર ના સ્વરૂપમાં લખી શકાય. બરાબર, તો ડેલ્ટા આર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. તો વેગ ગુણ્યા સમય લખ્યું. બરાબર, ડેલ્ટા ટી ને નીચે જવા દીધા, આર ઇન્ટુ વી મળ્યા બંને સદિશના સ્વરૂપમાં, એમ વડે ગુણ્યા એમ વડે ભાગ્યા. બરાબર, એમ વી એટલે શું કહેવાય? પી કહેવાય. અને આર ક્રોસ પી, અહીંયા ખાસ ધ્યાન રાખજો, આર ક્રોસ પી આવશે એટલે એને કોણીય વેગમાન કહેવાય. તો એ અચળ રહે અને 2m તો ઓલરેડી અચળ હતા. બરાબર, જેથી કરીને આપણું સૂત્ર મળી જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.